ડભોઈ તાલુકાના ખેડૂતોને અપૂરતા જથ્થાના કારણે ખાતર ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ પણ સંજોગોમાં સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈમાં ખાતરના 2 ડેપો હોવા છતાં ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે। સર્વરની સમસ્યા તેમજ ખાતરના અપૂરતા જથ્થાને કારણે તાલુકાના અંદાજે 118 જેટલા ગામોના ખેડૂતો ખાતર માટે રજળપાટ કરતા મજબૂર બન્યા છે। હાલ ખેતીની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોને ખાતરની તત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે। 2 ડિપો ઉપલબ્ધ હોવા છતાં વિતરણની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સવારથી સાંજ સુધી ખાતર લેવા લાંબી કતારો જોવા મળી રહી છે। ટોકન પ્રણાલીનો અભાવ હોવાથી લાંબી રાહ જોતા ખેડૂતોને કિંમતી સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે। ઉપરાંત બાયોમેટ્રિક સિસ્ટમ પણ ખેડૂતો માટે ત્રાસરૂપ બની છે। ખાતર મેળવવા આધાર કાર્ડ ફરજિયાત માંગવામાં આવે છે, પરંતુ અંગૂઠાના નિશાન મેચ ન થતા અનેક ખેડૂતો ખાતર વિના પરત ફરવા મજબૂર બની રહ્યા છે। વેચાણ ખેતર માટે જ ટાઈમ બગાડી કે વેચવા માટે લેવા નહીં આવતો, સમજો। મારે તો એક જ કહેવું કે બધા ખેડૂતોને ટોકન નંબર આપી દે, જે 2 આવે તો 2 ભાગ આવે। હવે અત્યારે જો લાંબી લાઈન ઊભી રહે, મારી આગળ 45 જણ છે, મારી આગળ ના ભાગ આવે તો મારે એનો કોઈ મતલબ જ નહીં। શું કહે છે આ લોકો? એ લોકો ટોકન નંબર તો કદી એ લોકોનો ઓનલાઈન નંબર ના બી પ્રિન્ટ આવી શકે। એમાં અત્યાર સુધી કોઈ જગ્યાએ આધાર કાર્ડ માટે બરાબર, તો કોઈ જગ્યાએ એમાં બીજા નંબર કામ હોય તો આધાર કાર્ડની શું જરૂર છે? ખાતર આગળ પેલી આપણે ગોડાઉનમાં ત્યાં હતા, ત્યાંથી અમને હટાવી દીધા। ખાતર કે ભાઈ પતી ગયું, ભાઈ થઈ કે પેલા નોંધણી ભાગો મળે છે, તો અમે સવારના આવ્યા છે અને ખેડૂતોને ત્યાંથી ધકેલી મેલ્યા કે ભાઈ થઈ જાઓ। હવે અહીંયા આગળ ઘણી લાઈન છે, તો અમારે ખેડૂતોને ખાતર મળતું નથી અને આવી લાઈનમાં ઊભું રહેવાનું ખેડૂતો કેટલા પરેશાન થાય છે। બીજું કે આધાર કાર્ડમાં પ્રોબ્લેમ હોય, કોઈનો અંગૂઠો ના આવતો હોય તો પણ તે આધાર કાર્ડ લઈને વ્યક્તિ આવ્યો છે તો એને ખાતર આપવું જરૂરી છે। તો આધાર કાર્ડ હોય લઈને આવ્યો તો પુરાવો તો થઈ ગયો ખેડૂતોનો।